દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદને કારણે જે રસ્તાઓ છે તે બેસી જવાની ઘટના છે તે સામે આવી છે। સેલવાસ બળદેવી વચ્ચે નવો બનેલો રસ્તો પ્રથમ વરસાદમાં જ બેસી ગયો છે। રોડ બેસી જતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। આખો રસ્તો બેસી જતા ગુણવત્તાને લઈ પણ સવાલ ઉઠ્યા છે। બાલદેવી ખાડીના પુલ પર કરોડોના ખર્ચે આ પ્રકારે રોડ બનાવવામાં આવ્યો હતો, જે પ્રથમ વરસાદે જ બેસી ગયો। अलग अलग જે વિસ્તાર છે કે ત્યાં જળભરાવની સ્થિતિ સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે બ્રિજેશ, અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે, આ સાથે જ અનેક વિસ્તાર જે છે ત્યાં વધારે પાણી ભરાઈ ચૂક્યા છે। શું વધારે વિગત, કેટલા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે, કેટલા વિસ્તારમાં પાણી? જી, વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો ઈસ્ટ અને વેસ્ટને જોડતા જે અંડરપાસ છે એની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વલસાડમાં છીપ્પાડ અને મુગરાવાડીનો અંડરપાસ તો બંધ થયો જ હતો, પરંતુ વાપીમાં અત્યારે જે પ્રમાણે એક મુખ્ય બ્રિજ તોડવામાં આવ્યો છે તો બલીઠા રેલવે ફાટક અને ત્યારબાદ આ અંડરપાસ, આ બે જેવા રસ્તા છે જ્યાંથી લોકો અવર જવર કરી શકે। વાપી મહાનગરપાલિકા થયું છે તો એની વ્યવસ્થા પણ ઉત્તરીન થવી જોઈતી હતી, પરંતુ એવી કોઈ થઈ નહીં।